આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે અમદાવાદની વીએસ હોસ્પિટલની વાત કરી. ક્લિનિકલ ટ્રાયલમાં કૌભાંડ થયાના કોંગ્રેસ કોર્પોરેટરના આરોપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી. ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર એનએમસી અને ડીજીસીઆઈ મોટી હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપતી હોય છે. ઓથોરિટીએ બનાવેલી કમિટીના નિર્દેશમાં આખી પ્રક્રિયા કરવામાં આવી છે, જેની જગ્યાએ આ લોકોએ એક જ તબીબ અથવા પ્રોફેસર છે તેમની આગેવાનીમાં ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે, જે માટેની રકમ પોતે અંદરોઅંદર વહેંચી લીધી હોવાનું પણ વાત ધ્યાને આવી છે. આરોગ્ય પ્રક્રિયા વગર જ ક્લિનિકલ ટ્રાયલ કરી દેવાયું હોવાનું પણ ધ્યાને આવ્યું. હાલ આ મામલે કોન્ટ્રાક્ટ પરના 8 તબીબોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું પણ ઋષિકેશ પટેલે માહિતી આપી છે. ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે, એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા. 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો. પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે. 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય. પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી, એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે